નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। 3 માર્ચ આજે વિશ્વ વન્યજીવ દિવસ। વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે પીએમએ ટ્વીટ કરીને વિડીયો શેર કર્યો છે। સાથે જ ટાંક્યું છે કે વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે ચાલો આપણા ગૃહની અદ્ભુત જૈવ વિવિધતાના રક્ષણ અને જાળવણી માટેની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરીએ। દરેક પ્રજાતિ મહત્વની ભૂમિકા ભજવે છે। ચાલો આવનારી પેઢીઓ માટે તેમના ભવિષ્યની રક્ષા કરીએ। તો વન્ય જીવનની જાળવણી અને સંરક્ષણમાં ભારતના યોગદાન પર ગર્વ અનુભવીએ છીએ। તો મહત્વનું છે કે જૈવ વિવિધતાના રક્ષણને લઈને પીએમ મોદીએ ખાસ ટ્વીટ કર્યું છે। આવનારી પેઢી તેમના ભવિષ્યની રક્ષા કરે તેવો પણ સંદેશ પાઠવ્યો। તો વિશ્વ વન્ય જીવ દિવસ નિમિત્તે પીએમએ ટ્વીટ કરીને દેશવાસીઓને આ વાત કરી છે। अन्य समाचार सूरत थी डोर टू डोर गार्बेजना कॉन्ट्रेक्ट कर्मचारीओ हड़ताल पर। बॉम्बे मार्केट गार्बेज सेंटरना कर्मचारीओ उतर्या हड़ताल पर। पगार वधारानी करी मांग। ज्यां सुधी पगार वधारो नहीं थाय त्यां सुधी हड़ताल यथावत राखवानी चीमकी। तो कॉन्ट्रेक्टर द्वारा कर्मचारीओने समजाववाना प्रयास करवामां आवी रह्या छे। पगार वधारानी मांग साथे हड़ताल पर उतर्या छे तमाम लोको। कॉन्ट्रेक्टर द्वारा तेमने समजाववा माटे प्रयास करवामां आवी रह्या छे। डोर टू डोर गार्बेजना कर्मचारीओ हड़ताल पर छे। ज्यां सुधी तेमनी मांग नहीं संतोषाय त्यां सुधी तेओ हड़ताल पर रहेशे तेवुं तेओ द्वारा कहेवामां आवी रह्युं छे। तो कॉन्ट्रेक्ट कर्मचारीओ पोतानी मांगो पर अडग अने हड़ताल पर छे। बॉम्बे मार्केटमां जे प्रकारना दृश्यो सामे आवी रह्या छे पगार वधारानी मांग साथे तेओ हड़ताल पर छे। तो कॉन्ट्रेक्टर द्वारा तेमने समजाववा माटे प्रयास करवामां आवी रह्या छे परंतु ज्यां सुधी मांग न संतोषाय त्यां सुधी तेओ हड़ताल पर यथावत रहेशे। उल्लेखनीय छे के तमाम कर्मचारीओ हाल कॉन्ट्रेक्ट पर छे। पगार वधारानी मांग अने अन्य मांग साथे तेओ हड़ताल पर उतर्या छे। बॉम्बे मार्केट गार्बेज सेंटरना कर्मीओ हड़ताल पर। अन्य समाचार अमदावादथी गुजरात यूनिवर्सिटीमां विवादित पोस्टर समय रैना अने रणवीर अलाहाबादियाना पोस्टर लाग्या। अभद्र कंटेंटना विवाद वच्चे गुजरात यूनिवर्सिटीमां लाग्या पोस्टर। बीके स्कूलना एन्युअल फंक्शनना प्रमोशनल पोस्टर पर लाग्या बंनेना फोटा। यूनिवर्सिटी टावर केन्टीन सहितनी प्रांगणनी जग्याओ पर लाग्या पोस्टर। तो मात्र प्रमोशन माटे समय अने रणवीरना फोटानो उपयोग थयानो दावो। एन्युअल फंक्शनનું સંચાલન અને પ્રમોશન વિદ્યાર્થીઓના હાથમાં તેવું પ્રોફેસર દ્વારા કહેવામાં આવ્યું। સમય રૈના કે રણવીર અલાહાબાદિયા ફંક્શનમાં આમંત્રિત નથી તેવું પણ ટાંક્યું। તો વિછિયા ખાતે મળનારા મહાસંમેલન પહેલા ગાંધીનગર ખાતે બેઠક મળી છે। કોળી ઠાકોર સમાજની બેઠકમાં 2 ફાંટા જોવા મળ્યા। सरकार समाज माटे काम न करती होवाना आरोप करवामां आव्या। समाजना आगेवानो सरकारमां बैठा छे पण समाज माटे कोई काम करता न होवाना आक्षेप कर्या। तो बैठकमां 2 जूथो वच्चे शाब्दिक प्रहार पण थया हता। गाममां रहेवुं होय तो 9 लाख रूपिया आपवा पड़शे एम कहीने प्रेमी युगलने गामथी बहार काढ्या। आ छोटाउदेपुરના આંબાખૂટ આગમની ઘટના છે જ્યાં યુવતીએ યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા તો પંચે નિર્ણય કર્યો કે ગામમાં રહેવું હોય તો 9 લાખ રૂપિયા આપવા પડશે, નહીં તો ગામમાં પણ નહીં આવવાનું અને સંબંધીને ત્યાં વ્યવહાર નહીં રાખવાનો। વાત જાણે એમ છે કે યુવતીના માતા પિતા જે યુવક સાથે લગ્ન કરાવવાના હતા તે લગ્ન યુવતીને મંજૂર ન હતા। અંતે યુવતી અને યુવક સાથે રજિસ્ટર મેરેજ કરી લીધા અને યુવકના પરિવાર પર આરોપ લાગ્યો કે યુવતીને ભોળવીને ભગાડી યુવક ભગાડી ગયો છે। ત્યારે યુવતીએ પોલીસ સમક્ષ હાજર થઈને કહ્યું કે મેં મારી મરજીથી આ લગ્ન કર્યા છે। તો બીજી તરફ પંચે કહ્યું કે ગામમાં રહેવું હોય તો 9 લાખ યુવતીના પરિવારને આપો, નહીં તો બહિષ્કાર કરાશે। ત્યારે હાલ તો યુવતીએ કલેક્ટરને પત્ર લખીને ન્યાયની માંગ કરી છે। પક્ષવાળાને 1,75,000 સુધી આપવાનું હોય છે તો એ આપવા માટે પણ મેં બંધાયેલો હતો છતાં પણ આ લોકોએ 10 લાખની માંગણી કરી। છેલ્લા મેં 9 લાખ રૂપિયામાં એ લોકો આવ્યા કે ભાઈ તું 9 લાખ રૂપિયા અને જો 10 લાખ રૂપિયા નહીં આપે અથવા તો છેલ્લા 9 લાખ રૂપિયા ના આવે તો તારે ગામમાં આવવાનું નહીં, ફરિયામાં આવવાનું નહીં। ફરિયામાં કોઈ પણ પ્રસંગ અશુભ કે શુભ પ્રસંગ બને તો બી તમારે આવવાનું નહીં। એ તારાસુરાને અમે આવવાની દીએ એ એમ ગોખીન કે એને બીજા ઘરે એને જાય ને તો એલા લેવાના એ આપણે જે કે આવી લગ્ન કર્યું છે એમને ગમતે આવા આપણને ખબર એટલે એમ કે
મારી છોકરીને ફેંકી હોય તો એ મારા ખેતરમાં સરકવાનું નહીં, કે તમારા પગ ભૂંગી નાખ્યું હું સરકવાનું નહીં. એમ અમારે કઈ રીતે અમે પાણીમાં જવાનું? તારી જોડે નીકળે તો આ 20 લાખના કરાર પર તારે સહી કરવી પડશે. એમ તો કરી આલે છે. એમ આ નીકળી કોતી એ આંડ તો કરાર કહું કે એ કુટુંબ મેં એને નહીં આવવા દેવાનું, આપણે એને ઘેર નહીં જવાનું, એ કરાર કરેલો, બીજું કઈ નહીં. ના પૈસા વાળું તો કે ગામની વાત નહીં, કુટુંબનું વાત. એ પોતે કીધું 20 લાખના સ્ટેમ્પ પર સહી કરી આલું એવું એ ભાઈ બોલેલું. અને અમે અહીં પૈસાની માગણી કોઈ પણ કરી નહીં. ઘરની છોકરી એટલે 2 કાકા બા 2 ભાઈ થાય, એમાંથી આ છોકરી ઉપાડી લે. અમારા કુટુંબે આ વસ્તુ ચાલતી નહીં. અમારે ઘેર એને નહીં આવવા જોઈએ અને એમને ઘેર અમે નહીં જવા. તો અમદાવાદમાં ગળું કાપીને યુવકની હત્યા. કેવડિયા બ્રિજ પાસે યુવકનું ગળું કાપીને હત્યા કરવામાં આવી. વટવાથી પરત ફરી રહેલા યુવકની હત્યા કરવામાં આવી. મૃતક યુવક નરોડા પાટિયાનો રહેવાસી. ઈસનપુર પોલીસે એફએસએલની મદદથી તપાસ શરૂ કરી છે. જેનું નામ છે એજાજ ખાન પઠાણ. ઉંમર એમની 34 વર્ષ છે અને તેઓ પોતાના ઘરે નરોડા પાટિયાથી એમના પત્ની જે વટવામાં રહે છે તેમને ત્યાં જતા હતા કપડાને જરૂરી બીજે પૈસાને આપવા માટે, અને પૈસા અને કપડાં આપીને પરત આવતા હતા. એ સમયે કોઈ અજાણ્યા માણસે તેમની સાથે તેમનું ખૂન કરેલું છે. અમારું એવું માનવું છે કે અત્યારે એ કોઈ તીક્ષ્ણ હથિયાર દ્વારા કરેલી છે અને હાલમાં બનાવવાળી જગ્યાએ છરીનું કવર પણ મળી આવેલું છે. તો અન્ય મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ, રાજકોટના જેતપુરમાં નગરપાલિકાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. સારણપુર નજીક લાઇનમાં એરવાલ લીક થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. ઉનાળો શરૂ થતાં જ પાણીનો વેડફાટ થતાં લોકોમાં નારાજગી વ્યાપી છે. શું આ લીકેજ નગરપાલિકાના તંત્રને દેખાતું નથી કે પછી આંખ આડા કાન કરી રહ્યું છે તેવી લોકોમાં ચર્ચા થઈ રહી છે. નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે પાઇપ રિપેરિંગ કરી પાણીનો વેડફાટ થતો અટકાવવા માટે લોકો માંગ કરી રહ્યા છે. ગોહિલવાડ પંથકના ખેત ઉત્પાદનો માટે મુખ્ય બજાર ગણાતું ભાવનગર શહેરનું કૃષ્ણકુમારસિંહજી માર્કેટયાર્ડ બેદરકારીની સ્થિતિમાં પહોંચી ગયું છે. દર વર્ષે ખરીફ પાકનું સારું ઉત્પાદન થવા છતાં યાર્ડમાં ખેડૂતોને માફક આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ નથી. માર્કેટયાર્ડમાં ગંદકીનું પ્રમાણ પણ વધતું જાય છે. કચરાની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે અનેક વિસ્તારોમાં ગંદકી દેખાઈ આવે છે. તે ખેડૂતોને પીવા માટે પાણીની યોગ્ય વ્યવસ્થા પણ નથી. તદુપરાંત યાર્ડમાં સુરક્ષાની દ્રષ્ટિએ કેટલીક વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેમાં સીસીટીવી કેમેરાઓનો સમાવેશ થાય છે. તેમ છતાં આ કેમેરાઓ પૈકી ઘણા ખરાબ હાલતમાં છે અને કામ કરતા નથી, જેથી અવારનવાર ચોરીની ઘટનાઓ બને છે. આ અંગે રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી. ત્યારે આ બાબતે ગંભીરતા દાખવી યોગ્ય કામગીરી થાય તેવી માંગ ઉઠી છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી સીસીટીવી કેમેરા છે, એમાંથી માત્ર 30% કેમેરા જ અત્યારે ચાલુ છે. અને જે કેમેરા ચાલુ છે એમાં પ્રોપર કોઈ એંગલ સેટ નથી, કોઈ ડીવીઆર સેટ નથી. ટેકનોલોજી કે ટેકનિકલ ખામી એટલી બધી છે કે જ્યારે કોઈ ચોરીના પ્રશ્ન કે બને, અધરવાઇઝ કઈ કેમેરાની જરૂર પડે તો એક પણ વખત એ કેમેરામાંથી કોઈ પ્રોપર રિઝલ્ટ મળતું નથી. ક્યારે કેમેરા બંધ થાય છે, ક્યારે સોર અંદર ઘૂસી જશે, ક્યારે કેમેરા કોઈ દારૂની મહેફિલ વાળા અડાવડા કરી નાખે છે. આ બધું એનો વિષય છે. સેક્રેટરીને સતત ધ્યાન રાખવું પડે અને સિક્યુરિટીને સૂચના આપવી જોઈએ, જે આપતા નથી. ચેરમેન અમારા છે, માણસ તરીકે સારા છે, પણ બહુ હાવ નિષ્ક્રિય છે કે આ 2-2.5 કલાકના જતા રહે. આવનારમાં જ્યાં અમને એવું લાગે કે ભાઈ છે તો એમાં બીજામાં અપડેટ કરશું કેમેરા વધારાના, અને બોર્ડની સાથે મંજૂરી કરીને અમે અપડેટ કરશું. અને માર્કેટ યાર્ડ ભાવનગર જિલ્લો છે ને આજુબાજુના ગામડાઓમાંથી જે ખેડૂતો માલ લઈને આવતા હોય એની સુરક્ષા માટે આ બધું અમે કરેલ છે. પાલનપુર નજીક આવેલું લક્ષ્મીપુરા ગામ કે જે વસ્તીની દ્રષ્ટિએ મોટું ગામ છે. જોકે લક્ષ્મીપુરા ગામથી પાલનપુર શહેરને જોડતા માર્ગ પર પાલનપુર અમદાવાદની રેલવે લાઇન પસાર થઈ રહી છે. જોકે આ રેલવે લાઇન પર વર્ષો પહેલા ફાટકની સુવિધા હતી, પરંતુ 3 વર્ષ અગાઉ આ રેલવે લાઇન પરથી ડીએફસીસીની લાઇન પસાર થતા રેલવે ફાટક કાયમી માટે બંધ કરી દેવાયો છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને પાલનપુર શહેરમાં આવવું હોય તો 6-7 કિલોમીટર ફરીને ટ્રાફિકવાળા માર્ગો પરથી પસાર થવું પડે છે. લોકો અહીં અંડરપાસ કે ઓવરબ્રિજની કામગીરી શરૂ કરવા અંગે માંગ કરી રહ્યા છે.
લો બોલો, સ્ટેટ હાઈવે પર ક્યારે પાવર બ્લોક જોયા છે? સુરેન્દ્રનગર મૂડી સ્ટેટ હાઈવે પર તંત્રએ પાવર બ્લોક નાખી દીધા છે. લોકોને રૂપિયાનું પાણી, કંઈક એવા દ્રશ્યો સામે આવ્યા જેને તંત્રની પોલ ખોલી નાખી છે. સુરેન્દ્રનગર માર્ગ મકાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર મૂડી સ્ટેટ હાઈવેની બંને તરફ પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. અહીં પ્રજાના પૈસાનો વેડફાટ થતો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, કારણ કે આ સ્ટેટ હાઈવે પર તમે ક્યારેય પેવર બ્લોક જોયા નથી. છતાં તંત્રએ રૂટની બંને બાજુ લાખો રૂપિયાના બ્લોક ફિટ કરી નાખ્યા છે. માર્ગ અને મકાન વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. છેવાડાના વિસ્તારો આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાની ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે બીજી તરફ તંત્ર દ્વારા અણધડ આયોજન થકી પ્રજાના પૈસાનો વેડફાટ કરાઈ રહ્યો છે. જોરાવરનગર પોલીસ મથકથી મેક્સન સર્કલ સુધી અંદાજે 1.5 કિલોમીટરના રસ્તા પર બંને તરફ પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ રસ્તો સ્ટેટ હાઈવે હોવાથી તેમજ આ વિસ્તારમાં રહેણાંક વસ્તી સાવ ઓછી હોવાથી અહીંથી રાહદારીઓ નહિવત પસાર થાય છે. તેમ છતાં માર્ગ મકાન વિભાગ દ્વારા અંદાજે રૂપિયા 35 લાખથી વધુના ખર્ચે રસ્તાની બંને તરફ પેવર બ્લોક નાખવાની કામગીરી કરી છે. સમાચારમાં આગળ વાત કરીશું સુરક્ષાના નામે કરોડોનો ધુમાડો. અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની સુરક્ષા કવચ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ. આ અધિકારીઓની સુરક્ષા પાછળ જેટલા પૈસા અત્યાર સુધી ખર્ચાયા છે તેનો આંકડો સાંભળીને તમે ચોંકી જશો. છેલ્લા 10 વર્ષમાં જ એએમસી સિક્યોરિટી અને બાઉન્સરો પાછળ અધધ 245 કરોડ જેટલી માતબર રકમ ખર્ચ કરી નાખી છે. પ્રજાના પૈસા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની સુરક્ષા પાછળ ખર્ચાઈ રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાની માલિકીની બિલ્ડિંગ, ગાર્ડન, હોસ્પિટલ સહિત ઝોન ઓફિસ માટે સિક્યોરિટી રાખવા પાછળ મહાનગરપાલિકાની તિજોરી પર કરોડો રૂપિયાનો બોજો પડી રહ્યો છે. એટલામાં બાકી ન રહેતા સત્તાધીશો અને અધિકારીઓ પણ પોતાનો વટ પાડવા બાઉન્સરો અને સિક્યોરિટી રાખે છે. પણ સવાલ એ થાય છે કે આ સત્તાધીશોને કોની સામે સુરક્ષા જોઈએ છે? શું એ પ્રજા સામે સુરક્ષા જોઈએ છે જેમણે તેમને આ ખુરશી પર બેસાડ્યા છે? એક સામાન્ય માણસ જ્યારે સત્તાધીશોની ઓફિસમાં જવા માંગે ત્યારે તેમને આ સિક્યોરિટી તેમજ બાઉન્સરોની હરોળથી પસાર થઈને જવું પડે છે. વળી પ્રજાના પૈસે આમ ખર્ચાઈ રહ્યા છે તે કેટલું યોગ્ય? મહાનગરપાલિકાની અંદર કુલ 9 એજન્સી કાર્યરત છે અને તેના દ્વારા 2500 જેટલો મેન પાવર એ લોકો દ્વારા પૂરો પાડવામાં આવે છે અને મહિને 4 કરોડ એટલે લગભગ વર્ષે 50 કરોડ રૂપિયાનો ખર્ચો આ સિક્યોરિટી એજન્સી પાછળ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતો હોય છે. પરિણામે મહાનગરપાલિકાની જે ઓફિસો છે તેની અંદર અવરજવર સહેલાઈથી, તદુપરાંત હોસ્પિટલનું સારી રીતે સંચાલન થઈ શકે એ માટે આ સિક્યોરિટી મૂકવામાં આવતી હોય છે. મોટેભાગે બાઉન્સરો હોસ્પિટલની અંદર એસવીપી હોસ્પિટલ હોય, શારદાબેન એલજી હોસ્પિટલ ત્યાં આગળ રાખવામાં આવતા હોય છે. મુખ્ય બિલ્ડિંગની અંદર સામાન્ય રીતે બાઉન્સર અને તેની સાથે સાથે ગાર્ડ, સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવતા હોય છે જેથી વધારાનું ભારણ આવે નહીં. તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે સિક્યોરિટી પેટે 16.50 કરોડથી પણ વધુનો ખર્ચ કરવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારા સુરક્ષાના કારણોસર માત્ર એક્સ આર્મીમેન સહિતના સિક્યોરિટી ગાર્ડ રાખવામાં આવે છે. અંદાજિત 16.50 કરોડ જેટલો ખર્ચ વાર્ષિક મહાનગરપાલિકા દ્વારા સિક્યોરિટી ગાર્ડ પાછળ કરવામાં આવતો હોય છે. અહીં મહાનગરપાલિકાના ગેટ ઉપર એક્સ આર્મીમેન તેમજ રાજકોટ મહાનગરપાલિકાનો વિજિલન્સ સ્ટાફ જોવા મળ્યો હતો. મેયર નયનાબેન પેઢડિયાની ઓફિસ ખાતે પણ વિજિલન્સનો સ્ટાફ જોવા મળ્યો તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા, ડેપ્યુટી મેયર સહિતના ચેમ્બર બહાર એક પણ સિક્યોરિટી ગાર્ડ રાખતા ન હોવાનું સામે આવ્યું. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે સુરક્ષાના નામે 50 કરોડથી પણ વધુના બિલ છે તે ઉધારવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુરક્ષાને લઈને દર વર્ષે 16.5 કરોડ જેટલો ખર્ચ છે તે કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકાની વાત કરીએ તો પદાધિકારીઓની ચેમ્બર બહાર એક્સ આર્મીમેન અથવા તો જે વિજિલન્સનો સ્ટાફ છે તે ફરજ સુરક્ષાની દ્રષ્ટિએ બજાવતો હોય છે. બીજી તરફ વાત કરીએ તો કુલ 300 પોઈન્ટ ઉપર 670 જેટલા સિક્યુરિટી ગાર્ડ છે તે ફરજ બજાવતા હોય છે અને આની અંદર 24 શાખાની અંદર અંદાજિત 24 જે એજન્સી છે તેમના દ્વારા આ જે ગાર્ડની છે તે ફાળવણી છે તે કરવામાં આવતી હોય છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પદાધિકારીઓની ચેમ્બર બહાર કોઈ પણ બાઉન્સર નહીં પરંતુ
પરંતુ વિજિલન્સના સાથે સંકળાયેલા જે કર્મચારીઓ છે, જે પોલીસ જવાનો છે, તે ફરજ છે તે બજાવતા હોય છે, ન માત્ર રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે પરંતુ રાજકોટ મહાનગરપાલિકા હસ્તગત આવતા તમામ જે વિભાગો છે, ખાસ કરીને ગાર્ડનની અંદર પણ છે તે ફરજ બજાવતા હોય છે, સાથોસાથ કોમ્યુનિટી હોલ ખાતે પણ સિક્યુરિટી છે તે ફરજ બજાવતા હોય છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં મેયર નયનાબેન પેઢડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા સુરક્ષાના કારણોસર માત્ર એક્સ આર્મીમેન સહિતના સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવે છે. મનપા સંચાલિત જગ્યાઓની સુરક્ષાની સિક્યુરિટી પાછળ 16.50 કરોડથી પણ વધુનો ખર્ચ થાય છે. રાજકોટ મહાનગરપાલિકામાં સિક્યુરિટીની લગભગ 16.50 કરોડની એનો પગાર ધોરણ થતો હોય છે અને આમાં કોઈ બાઉન્સની આપણે જોગવાઈ છે નહીં, પણ એક્સ આર્મી એ અહીંયા સેવા આપતા હોય છે. 300 પોઈન્ટ છે અને અલગ અલગ જે આપણી શાખા હોય એ શાખાની અંદર એ લોકોને કામગીરી સોંપવામાં આવતી હોય છે. તો જે પ્રકારથી મહાનગરપાલિકા દ્વારા સુરક્ષાના કારણોસર માત્ર એક્સ આર્મીમેન પાછળ આટલો મોટો ખર્ચ થઈ રહ્યો છે તેને લઈને સવાલ. પીએમ મોદીએ ગઈકાલે સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી હતી. ગુજરાત પ્રવાસના બીજા દિવસે કરેલા આ દર્શનનો તેમણે વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.